ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 SS ચેપ્ટર 12 ચાલો નકશો સમજીએ. એમાં વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ગુજરાતના નકશાના પ્રકારો વિશે જાણી ગયા. નકશાના પ્રકારોમાં પ્રાકૃતિક નકશા કોને કહેવાય, સાંસ્કૃતિક નકશા કોને કહેવાય તે, અને એ સિવાય મોટા માપના નકશા એના વિશેની જાણકારી મેળવી. ગુજરાત રાજ્યના નકશા વિશેની માહિતી મેળવી. ભારતના નકશા વિશેની માહિતી મેળવી. તેના સરહદોમાં આવેલા નકશા વિશેની તેના સરહદોમાં આવેલા કયા કયા દેશો છે, કયા કયા રાજ્યો છે તે વિશેની જાણકારી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક નકશો. તો પ્રાકૃતિક નકશામાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એકી એક ભૂપૃષ્ઠ તરીકે નદીઓ ક્યાં આવેલી છે, પર્વતો ક્યાં આવેલા છે, ઉપસાગરો ક્યાં આવેલા છે, તો આ બધું વિદ્યાર્થી મિત્રો તમારે નકશામાં ખાસ જોવાનું છે કે નદીઓ કઈ કઈ છે તે, પર્વતો કયા છે તે, અને એના પછી ઉપસાગર ક્યાં આવેલો છે તે, અરબ સાગર ક્યાં આવેલો છે. આ બધું વિદ્યાર્થી મિત્રો તમારે પ્રાકૃતિક નકશામાં જોવાનું છે. તો નકશો ખાસ ઝીણવટપૂર્વક તમારે પ્રાકૃતિક નકશાની વિગતે માહિતી મેળવવી. અને એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે દુનિયાનો નકશો. તો દુનિયાના નકશામાં ખાસ પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી કે વિશ્વના નકશામાં પૃથ્વી પર કુલ ખંડો કેટલા અને કયા કયા. તો પૃથ્વી પર કુલ ખંડો કેટલા આવેલા છે? 7 ખંડો આવેલા છે. એમાં ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિક. તો આ બધા શું છે? ખંડો છે. એમાં સૌથી મોટામાં મોટો ખંડ કયો? તો કયો આવે છે? એશિયા ખંડ આવે છે. અને સૌથી નાનામાં નાનો ખંડ આવે તો એન્ટાર્કટિક. તો આ જ સૌથી નાનામાં નાનો ખંડ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આખા પૃથ્વીના ગોળા પર આપણો એશિયા ખંડ કઈ બાજુ આવેલો છે? તો ઈશાન ખૂણા તરફ તે આપણો એશિયા ખંડ આવેલો છે. અને એનામાં નીચે આપણો લગભગ એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આપણું શું આવેલું છે? ભારત દેશ આવેલો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કે પૃથ્વીના ગોળા પર 7 ખંડો છે. કયા કયા છે? તો ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિક. તો આટલા જ ખંડો છે. પરીક્ષામાં પણ તમારી પ્રશ્ન રૂપે આવે તો ખાસ ધ્યાનથી લખવા. હવે નકશાની મુખ્ય 3 સંસ્થાઓ. નકશામાં મુખ્ય 3 સંસ્થાઓ કઈ કઈ છે? તો જો વિદ્યાર્થી મિત્રો ભારતના નકશામાં મુખ્ય 3 સંસ્થાઓ છે. નેટમો, નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, એટલે કે નેટમો એ સંસ્થા. હવે આ નેટમો સંસ્થા ક્યાં આવેલી છે? તો નેટમો સંસ્થા કોલકાતામાં આવેલી છે. અને તે શાના નકશા બતાવે છે? તો તે વિતરણ દર્શાવતા નકશાઓનું શું કરે છે? નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાંથી પણ મોસ્ટ આઈએમપી કે નકશામાં મુખ્ય કયા 3 સંસ્થાઓ નકશાઓ બનાવતી મુખ્ય કઈ 3 સંસ્થાઓ છે? તો એક નેટમો સંસ્થા છે. એને ફૂલ નામ શું? તો નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા ક્યાં આવેલી છે? તો તે કોલકાતામાં આવેલી છે. અને તે શાના નકશાઓનું વિતરણ કયા નકશા બનાવે છે? તો વિતરણ દર્શાવતા નકશાનું નિર્માણ કરે છે. હવે બીજી NRSA એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ સંસ્થા ક્યાં આવેલી છે? તો હૈદરાબાદમાં આવેલી છે. અને તે શાના નકશાનું નિર્માણ કરે છે? તો તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહો દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે. તો આ NRSA જે સંસ્થા છે તે હૈદરાબાદમાં આવેલી છે. અને ઇસરોથી અવકાશ દ્વારા સ્થાપિત જે ઉપગ્રહો છે, તો ઉપગ્રહો દ્વારા તસવીરો લેવાય છે અને એ તસવીરોથી નકશાઓ તૈયાર કરે
છે. હવે સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે આ સંસ્થા ક્યાં આવેલી છે? તો દહેરાદૂન ખાતે આવેલી છે. આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટે માહિતી મંજૂરી આપે છે. એમ તે નકશાનું નિર્માણ કરવું અને તેનો નકશાનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી સર્વે ઓફ ઇન્ડિયાની જે સંસ્થા છે એ કરે છે. અને એ સંસ્થા ક્યાં આવેલી છે? દહેરાદૂન ખાતે આવેલી છે. આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત થાય છે. એમ તે આપણા પાઠ્યપુસ્તકોમાં જે નકશા આવે છે એ નકશા શાના દ્વારા પ્રમાણિત તરીકે શાના દ્વારા કરવામાં આવે છે? તો સર્વે ઓફ ઇન્ડિયા જે છે એ નક્કી કરે એ પ્રમાણે આપણે આ નકશા શું કરવામાં આવે છે? તૈયાર કરવામાં આવે છે. હવે નકશાના અંગો વિદ્યાર્થી મિત્રો, નકશાના અંગો, તો નકશાના કેટલા અંગો છે? 3 અંગો છે. તો નકશાના 3 અંગો, એક અંગ દિશા, પ્રમાણ માપ અને રૂઢ સંજ્ઞાઓ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, પહેલું એમ તે દિશા, બીજું પ્રમાણ માપ અને ત્રીજું રૂઢ સંજ્ઞાઓ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ પહેલો નકશાના અંગોમાં ટોપિક દિશા. તો સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન તમારું જે તીર આવે એ તીર પ્રકારનું ચિહ્ન આવે છે અને નીચે એન લખેલો આવે છે. તો આ તીરનું નિશાન જે છે એ ઉત્તર દિશાનું સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શું કહે છે કે દિશા કોને કે દિશા શું બતાવે છે? તો દિશામાં કોઈ પણ નકશો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એ નકશામાં શું બતાવવામાં આવે છે? એક લીટી બતાવવામાં આવે, એમાં એ લીટી ઉપર એક ત્રિકોણ આકાર બતાવવામાં આવે અને ત્રિકોણ બતાવી નીચે એન લખેલું બતાવવામાં આવે. કાં તો એ અંગ્રેજીમાં એન લખેલું બતાવે, કાં તો ગુજરાતીમાં ઉ બતાવે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો લખેલું હોય તો આના ઉપરથી આ જે સંકેત હોય તો આ સંકેત શાનું બતાવે છે કે આ ઉત્તર દિશાનો સંકેત આપણને બતાવે છે. તો જો સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો કે સામાન્ય રીતે આપણે નકશામાં જોઈએ છીએ, શું જોઈએ છે કે આ રીતે જે ચિહ્ન બતાવ્યું હોય એન લખેલું કે ઉ લખેલું, તો એ તીરનું જે નિશાન છે એ એમ તે આપણને ઉત્તર દિશા બતાવે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકાય છે. એમ તે ઉત્તર દિશા આપણને એમ થઈ ગયું કે ઉત્તર દિશા છે તો ઉત્તર દિશા પછી ઉત્તરની પાછળ ઉત્તરની સામે દક્ષિણ આવે અને એની આજુબાજુ પૂર્વ અને પશ્ચિમ. તો આ રીતે એમ તે આપણે શું થઈ શકે છે? ઉત્તર દિશા પછી બીજી દિશાઓની જાણકારી મેળવી શકીએ છીએ. તો આ રીતે દિશા જાણી શકાય. અને બીજી કઈ રીતે દિશા જાણી શકાય? તો જો વિદ્યાર્થી મિત્રો, અને બીજી દિશાઓ પણ નક્કી કરી શકાય છે. તમે ઉગતા સૂર્ય સામે, આપણે એક વખત જોયું કે નકશાના આધારે જો એન કે ઉ લખેલું હોય તો એ ઉત્તર દિશાનું નિશાન બતાવે છે. એના પછીની દિશાઓ આપણે જાણી શકીએ છીએ. જ્યારે બીજું કે આપણે બીજી રીતે દિશાઓ જાણવી હોય વિદ્યાર્થી મિત્રો, તો એમાં તમે સૂર્ય સામે મોં રાખીને ઊભા રહો તો નક્કી કે ઉગતા સૂર્ય કે સવારનો જે સૂર્યોદય થાય અને એ વખતે સૂર્ય તરફ મોં રાખો તો હંમેશા સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પૂર્વ દિશામાં ઉગે છે. તો સૂર્ય સામે મોં રાખીને ઊભા રહીએ તો એ તમારી પૂર્વ દિશા, અને એની સામેની તમારો જે જગ્યાએ ડાબો હાથ હોય એ ડાબો હાથ તમારો ઉત્તર દિશા બતાવે, જમણો હાથ હોય એ તમારો દક્ષિણ દિશા બતાવે, અને સૂર્ય સામે ઊભા રહો એ તમારી પૂર્વ દિશા, અને સૂર્યની પાછળની બાજુ આવે તે તમારી પશ્ચિમ દિશા. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે 4 દિશા થઈ ગઈ કે સૂર્ય જે બાજુ ઉગે એ કઈ દિશા આવે? પૂર્વ દિશા આવે. સૂર્ય સામે જે બાજુ મોં રાખીએ તે. હવે સૂર્ય સામે મોં રાખ્યો હોય અને જે બાજુ સૂર્ય ઉગ્યો હોય એ પૂર્વ દિશા થઈ. હવે એ બાજુથી આપણે ઊભા રહ્યા હોય ને આપણો હાથ જે જગ્યાએ ડાબો હોય તો ડાબો હાથ હોય એ જગ્યાએ કયો આવે? ઉત્તર દિશા આવે. અને જમણો હાથ જે બાજુ જતો હોય તો એ કયો હાથ આવે? કઈ દિશા આવે? દક્ષિણ દિશા આવે. અને આપણી પીઠ એટલે કે આપણો જે પાછળનો ભાગ છે એ જે તરફ આવતો હોય એ કયો આવે? પશ્ચિમ દિશા આવે.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દિશાઓ ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે સૂર્ય ઉગે પૂર્વ, ડાબો હાથ જે બાજુ હોય એ ઉત્તર, જમણો હાથ જે બાજુ હોય એ દક્ષિણ અને પાછળનો પીઠનો જે ભાગ આવે એ પશ્ચિમ. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ? દિશાઓ જાણી શકીએ છીએ. હવે દિશાઓ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન આવે કે દિશાઓ કેટલી અને કઈ કઈ? તો દિશાઓ 4 છે. કઈ કઈ? તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. કદાચ પરીક્ષામાં એમ આવે કે દિશાઓ કેટલી, કઈ કઈ અને ખૂણા કેટલા અને કયા કયા તે જણાવો. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે ઉત્તર અને પૂર્વ, ઉત્તર પૂર્વની વચ્ચે કયો ખૂણો આવે છે? ઈશાન ખૂણો આવે છે. પૂર્વ અને દક્ષિણ વચ્ચે કયો ખૂણો આવે છે? અગ્નિ ખૂણો આવે છે. હવે દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે કયો ખૂણો આવે છે? નૈઋત્ય ખૂણો આવે છે. અને પશ્ચિમ અને ઉત્તર એની વચ્ચે કયો ખૂણો આવે છે? વાયવ્ય ખૂણો આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ઉત્તર પૂર્વ વચ્ચે ઈશાન, પૂર્વ અને દક્ષિણ વચ્ચે અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે નૈઋત્ય અને પશ્ચિમ અને ઉત્તર વચ્ચે વાયવ્ય ખૂણો આવે છે. તો ખાસ 4 દિશાઓ અને 4 ખૂણા. તો 4 ખૂણામાં ઈશાન ખૂણો, અગ્નિ ખૂણો, નૈઋત્ય ખૂણો અને વાયવ્ય ખૂણો. તો આ રીતે આપણી દિશાઓ જાણી શકાય અને એના રીતે આપણે શું જાણી શકીએ છીએ? આપણે એમના ખૂણા પણ જાણી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એક આકૃતિ બતાવી છે. આકૃતિની અંદર આપણને શું બતાવેલું છે? ચિહ્નો બતાવેલા છે. કે ચિહ્નોમાં જો તમને એક તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બતાવી દીધું કે એક તીર મારી અને ઉપર શું લખેલું છે? ઉ લખેલું છે. એટલે કે એ જગ્યા કઈ છે? ઉત્તર દિશા છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણને બતાવ્યું છે કે જે ચોકડી ઉપરનો જે ભાગ છે એ કયું બતાવ્યું છે? દવાખાનું બતાવ્યું છે. ઉત્તર દિશાની તરફ એમ તે દવાખાનું બતાવ્યું છે. દવાખાનાની બાજુમાં એક વૃક્ષ બતાવ્યું છે. વૃક્ષની બાજુમાં એક મંદિર બતાવ્યું છે. મંદિરની બાજુમાં નીચે સાવ દક્ષિણ તરફ પોસ્ટ ઓફિસ બતાવી છે. પોસ્ટ ઓફિસથી આગળ જઈએ તો એક ગામનો ગેટ બતાવેલો છે. આખું ગામ વિદ્યાર્થી મિત્રો બતાવ્યું છે. તો ગામમાં અંદર જવાનો ગેટ બતાવેલો છે, એટલે કે દરવાજો બતાવેલો છે. દરવાજાની બાજુમાં પશ્ચિમ તરફ જઈએ તો કૂવો બતાવેલો છે. કૂવાની બાજુમાં શું બતાવ્યું છે? જમીન બતાવી છે. જમીન એટલે કે ખેતરો બતાવેલા છે. ખેતરોની બાજુમાં શું બતાવ્યું છે? શાળા બતાવી છે. શાળાની બાજુમાં તળાવ બતાવ્યું છે. તળાવની બાજુમાં પાણીની ટાંકી બતાવી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ રચના છે. અને ગામની અંદર શું બતાવેલું છે? એમ તે અલગ અલગ ઘરો બતાવેલા છે. એક મંદિર બતાવેલું છે. મંદિરની આજુબાજુ એમ તે ઉપર તરફ પેલા ઝાડની નીચે ઉત્તર તરફ પંચાયત ઘર બતાવેલું છે. એક બગીચો બતાવેલો છે. તો આ રીતે આપણને એક ચિહ્ન આપેલું છે. સંકેતો આપેલા છે. અને સંકેતોને આધારે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? આપણે અહીંયા બતાવેલું છે કે મંદિરની દિશા કઈ? મંદિરની દિશા તો તમે વિદ્યાર્થી મિત્રો જો ઉપર તરફ ઉત્તર છે તો મંદિર એનાથી નીચે આવે છે. તો મંદિર કઈ દિશામાં આવે છે? પૂર્વ દિશામાં આવે છે. હવે પોસ્ટ ઓફિસની દિશા કઈ? પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા વિદ્યાર્થી મિત્રો. પોસ્ટ ઓફિસથી કૂવાની આ તમારી નીચે જે મંદિરની નીચે આવે છે એ કઈ આવે છે? એમ તે તમારી ખૂણો આમ તો આવે તમારો કયો આવે છે? નીચેનો ભાગ આવે, ખૂણામાં આવેલું છે. અગ્નિ ખૂણામાં આવેલું છે. તો ત્યાંથી કયો આવે છે? તો પશ્ચિમ તરફ. પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા તો અહીંયાથી આ બાજુ જઈએ તો કઈ બાજુ આવે? પશ્ચિમ તરફ કૂવાની દિશા આવે છે. તળાવથી પાણીની ટાંકીની દિશા આ તમારું તળાવ ઉપરની તરફ. ત્યાંથી પાણીની ટાંકી એટલે પાણીની ટાંકી છે કયા બાજુમાં છે? તો આને કઈ કહેવામાં આવે છે? એમ તે પૂર્વ તરફ. અને ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા આ ખેતરો તમારા છે ત્યાંથી આ પોસ્ટ ઓફિસ તો અહીંયા કઈ આવે? એ પણ એમ તે પૂર્વ તરફ આવેલી છે.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક ગામ બતાવેલું છે. ગામમાં કયા કયા સંકેતો બતાવેલા છે, કઈ જગ્યાએ કઈ દિશાએ આવેલું છે તે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો હોકા યંત્રની માહિતી અને પ્રમાણ માપ અને રૂઢ સંજ્ઞાઓ વિશેની માહિતી આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અને છેલ્લે ભારતનું સ્થાન દેશમાં કેટલું છે એ પણ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.